નમસ્તે ખેડૂત મિત્રો, આજે આપણે 22 માર્ચના રોજ હિંમતનગર સાબરકાંઠા જિલ્લામાં છીએ. અહીંયા આપણે ભીંડાના એક પ્રોગ્રેસિવ ફાર્મરની મુલાકાતે આવ્યા છીએ, જેને કલ્યાણી ભીંડા વાયેલા છે. આજે 85 દિવસનો પ્લોટ છે અને ખેડૂતના શબ્દોમાં આપણે જાણીશું કે એમનો અનુભવ બીજી વેરાયટી જે આજ સુધી કરી અને કલ્યાણીમાં શું અલગ, સારો કે ખરાબ રહ્યો. એક દિવસ વધી ગયો તો તકલીફ નહીં પડે. અને ભાઈ કેટલી વીણી થઈ આ બધા જોઈ દીધો વીણી આ 12મી વીણી આવશે. 12મી. હા. અને કેટલો માલ નીકળે છે વીઘામાંથી? 14 માલ નીકળે છે, 12 થી 14. બરાબર. અને માર્કેટમાં તમારો વિન્ડો જાય ઉતરી જાય તરત, વેતન સારું છે. મતલબ બીજી વેરાયટી કરતો આપણે વિન્ડો પહેલો ઝડપી વેચી જાય. હવે ભાઈ આ કાકા જરા કહે છે કે ઘરના ચર્ચા કરે છે. કાકા શું કેવું થાય તમારું? આના સરસ છે ને. કઈ રીતે સરસ છે? બધી રીતના સરસ છે, 100% સારી. માર્કેટમાં મૂકો તો વેપારી પેલા લઈ લેવાના. તમે વેરાયટી વાવી છે બીજી કોઈ કંપનીની? અમે બીજી વાવી છે. હા, તો એમાં તમને અનુકૂળ તમારી ડિફરન્સ છે યાર. હા, કેવું ડિફરન્સ વાવી છે? એમાં કિસ્સો દેખાય છે બહુ આમ અને આ એકદમ ક્લીન છે. અને ભીંડો મોટો થાય તો બી દાણા દેખાતા ના સારી. બરોબર છે, હિંમત જોવાનું. 10 વર્ષ 15 વર્ષથી તે આટલા વર્ષથી જે અલગ અલગ વેરાયટીઓ વાવી હોય 10-15 જાતની, એમાં અંત અમે કરીશ અને આ જોવા આવ્યા છો ફિલ્ડેમાં, એમાં તો મને ખૂબ ફરક લાગ્યો. 100% ફરક છે. અને ગ્રીનરી છે, અને લાઇટ છે, પછી એના જે આ બેહવાની પદ્ધતિ છે, આ બધા છે ને એ સિસ્ટમ બધી સારી છે. આમાં તમે જે ભીંડા વાયા છે એના કરતા 3 પોઈન્ટ જે સારા લાગ્યા હોય તમને? અમે ભીંડા વાયા છે ને એ ભીંડામાં હાલ આ જે જગ્યા છે ને એની જગ્યાએ અંદર ઘીસી થઈ જાય છે. આમ અંદર બરાબર આવી ઘીસી આવે ને એવા દબાઈ ગયા છે, એટલે એના કારણે માર્કેટમાં એનો રેટ ઓછો આવે છે. અને આની જે આ શાઇનિંગ દેખાય છે ને એ શાઇનિંગમાં કમ છે. લીલું રહું છે, લીલું છે ને એવો પેલામાં વ્હાઈટ થઈ ગયું. હા, પીળું થવાનો પ્રશ્ન વધારે આવતો હોય છે, એટલે એના કારણે આ ભીંડી સારી છે. બરોબર. આ તમે જોઈ શકો છો એ રીતે કે ડાર્ક ગ્રીન ટાઈપનો ભીંડો રહેશે અને યુનિફોર્મ સાઇઝ રહેશે દરેકની, અને કોઈ બી જાતનું એમાં પેસ્ટ કે ડિસીઝનું ડેમેજ થયેલું નથી. અને તમે આખો વિડીયો બી જોઈ શકો છો ફિલ્ડનો, જેમાં કોઈ બી જાતનું અત્યારે ડેમેજ છે નહીં. હાલની તારીખમાં 85 દિવસનો ફિલ્ડ છે.